પલસાણામાં સૌથી વધુ 162 મિલીમીટર વરસાદ પડતા નેશનલ હાઈવે ઉપર પાણી ફરી વળતા ડીએસપી સહિતના અધિકારીઓ રોડ પર ઊભા રહ્યા. હાઈવેને વરસાદને કારણે પાણી ભરાતા અનેક રસ્તાઓ બંધ કરાયા. હવામાન ખાતાની આગાહી મુજબ સમગ્ર સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જિલ્લામાં 2 થી લઈ 6 ઇંચ જેટલો અનરાધાર વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ઘણા વિસ્તારો જળતરબોળ થવા સાથે નેશનલ હાઈવે નંબર 48 બલેશ્વર પાટિયા પાસે મોડી સાંજે રોડ ઉપર પાણી ભરાતા દિશા વિહોણો બનતા કોઈ અકસ્માત નહીં સર્જાય અને લોકો સલામત રહે તે માટે સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર પીઆઈ પીએસઆઈથી લઈ તેમના પોલીસ કાફલો રોડ ઉપર મોડી રાત સુધી હાજર રહી ટ્રાફિક ભારણ હળવું કરી અકસ્માતગ્રસ્તોની વહારે રહ્યા હતા. મેઘરાજાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસી રહ્યા છે. સોમવારે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં 162 મિલીમીટર એટલે કે 6 ઇંચ, બારડોલી અને કામરેજમાં 4 ઇંચ, જ્યારે મહુવામાં 22, ઓલપાડમાં 25, માંગરોળમાં 31, ઉમરપાડામાં 95, માંડવીમાં 107, સુરત શહેરમાં 80, ચોર્યાસીમાં 51 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 22 રસ્તાઓ ઓવરટેપિંગ તકેદારીના ભાગરૂપે બંધ કરાયા છે. જેમાં પલસાણા તાલુકાના બગુમડા, બલેશ્વર, બગુમડાથી તુંડી, ઓલબીએસ રોડ પાર્કિંગથી ચલથાણ, બલેશ્વર પલસાણા ગામ સુધી, મલેકપુર, સિસોદરા રોડ તુંડીથી દસ્તન જવાના રસ્તાઓ બંધ કરાયા છે, જેથી વાહન ચાલકો વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરી શકશે.